इंजेक्शन मार्या था मरची में मांडवी में बहु रिजल्ट सारू है। बधी रीतना सस्ती दवा है, बधी रीतना सारू है। वाला खेडूत मित्रों, घણા બધા ખેડૂત મિત્રોએ શિયાળુ પાકનું અવનવા પાકોનું વાવેતર કરેલું છે। એમાં ચણા હોય, જીરું હોય, ધાણા હોય કે કોઈ પણ બીજા શાકભાજીને લગતા પાકો હોય। અત્યારે જે સ્ટેજ છે એ ફ્લાવરિંગ સ્ટેજ અત્યારે ચાલુ થઈ ગયો છે। હવે વાત એ આપણે કરવાની છે કે નેચર કેર કંપનીના જે સ્ટેમિના ઇન્જેક્શન આવે છે એની ઘણા બધા ખેડૂત મિત્રો વખાણ કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને સારા એવા રિઝલ્ટ મળેલા છે। પણ જે ખેડૂતે વાપરેલું છે અને એને કેવું રિઝલ્ટ મળેલું છે એની આપણે ખાસ માહિતીની વાતચીત કરવાની છે। કેમ કે જ્યાં આપણે પાદરમાં જઈએ અથવા તો ગમે એગ્રોમાં જઈએ તો ત્યાં એ જ વાત ચાલે છે કે ભાઈ નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શન લાવો, નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શન લાવો। તો આ સ્ટેમિના વસ્તુ કેવી છે અને કેવી રીતના ફાલ ફૂલની સાથે બીજો ફાયદો કરાવે છે એની આપણે માહિતીની વાતચીત કરવાની છે। આપણી સાથે અત્યારે યુવાન ખેડૂત જોડાઈ ચૂકેલા છે, એનો પરિચય લઈએ અને આપણે આગળ વાતચીત કરીએ। હું છું તમારી સાથે સાગર રાસડિયા। ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તમારો પરિચય આપો। मारू नाम छे भावेश साकरिया गिरधरभाई। हाँ, मारू गाम थोयडी, हाँ, तालुको कोरड़ा सांगणी, जिल्लो राजकोट। હવે ભાવેશભાઈ, તમે આ સફેદ ચણાનું વાવેતર કરેલું છે અને અત્યારે ફ્લાવરિંગ ખૂબ સારું એવું સફેદ ફૂલ દેખાઈ રહ્યા છે। ભરચક અત્યારે તમે જોવો તો દેખાઈ રહ્યા છે। હવે તમે એ જણાવો કે આ જે ચણા છે એમાં તમે ક્યારે આ ઇન્જેક્શન વાપરેલું હતું? इंजेक्शन स्टेमिनाइज मैं 4-5 દી પહેલા ઉપયોગ કર્યો હતો। રિઝલ્ટ બહુ સારું છે। હા હા, અને હજી પાછો 10 દી પછી પણ કરવાનો છો આ રિઝલ્ટ। ઓકે ખેડૂત મિત્રો, આ નેચર કે સ્ટેમિનાનું જે ઇન્જેક્શન આવે એમાં માત્ર 4 દિવસમાં તમે કેટલા ફૂલ ઉગડી જાય તમે જોઈ શકો છો। આનો બીજો ડોઝ 10 દિવસ પછી આપવાનો હોય ત્યારે તો આની આખી રોનક જ અલગ હોય। આપણે કહીએ કે સફેદ કલરના ટમટમિયા એવા આખા ખેતરમાં થઈ ગયા હોય એવું આપણને દેખાય। હવે ભાવેશભાઈ, તમને ખાસ એ પૂછવા માંગીશ કે માત્ર ખાલી આ ચણા નહીં પણ તમે નેચર કેર કંપની વસ્તુ તમે કેટલા સમયથી, કેટલા વર્ષોથી વાપરો? હું આ 2 વર્ષથી આ ઉપયોગ કરું। ગઈ સાલે માંડવીમાં, કપામાં બેયમાં ઉપયોગ કર્યો તો બહુ રિઝલ્ટ સારું છે। ઓકે, અને અત્યારે તમે કેવા કેવા પાકો વાવેલા છે શિયાળામાં? અત્યારે મેં ઘઉં વાવ્યા, ચણા વાવ્યા મોટા અને જીરું વાવ્યું હોય એમાંય પણ હું ઉપયોગ કરું। અને અત્યારે ચણામાં 4 દી પહેલા જ મેં ઉપયોગ કરેલો છે। હવે ભાવેશભાઈ, તમે ખેડૂતોને એ જણાવો, વાપરવાની પદ્ધતિમાં તમે પણ ઘણી વખત કંપનીમાં પૂછતા હશો કે ભાઈ બીજી દવા આરે નખાય કે ના નખાય, તો આ તમે કેવી રીતના વાપરેલું હતું એક પંપમાં? આ પંપ મેં એક પંપમાં 1 ઇન્જેક્શન મેં માર્યું હતું આ ચણામાં। એક પંપમાં 1 ઇન્જેક્શન ખેડૂત મિત્રો મારેલું હતું અને એના તમે રિવ્યૂ જોઈ શકો છો। હવે મેઇન તમને જે રિઝલ્ટ મળેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ ઇન્જેક્શન આપો, ઇન્જેક્શન આપો, તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો કે ભાઈ આ ઇન્જેક્શન વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું જ જોઈએ। આ ઇન્જેક્શન જોરદાર અને ફૂલ ઉત્પાદન કરે। ખાસ એક ટૂંકમાં માહિતીની વાતચીત કરી દઉં તો આ રીતના નેચર કેર કંપનીનું સ્ટેમિના ઇન્જેક્શન આવે છે અને એમાં તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જ બોક્સ છે। એટલે તમે છેતરાવ નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ એગ્રોમાં લેવા જાવ ત્યારે। અને આ પ્રકારના 10 ઇન્જેક્શન આવે છે એ તમે જોઈ શકો છો। 2 એમ્પુલનું 1 ઇન્જેક્શન છે, એક પંપમાં 1 ઇન્જેક્શન નાખવાનું હોય છે અને તમને નજીકના એગ્રો સેન્ટરમાંથી મળી જવાનું છે। વધારે માહિતી માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે કંપનીનો આજે જ કોલ કરી શકો છો। તમે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોયું હશે કે જે ખેડૂતે શાકભાજીમાં, ટમેટીમાં અને મરચીમાં જે ઉપયોગ કરેલો હતો એનું કેવું રિઝલ્ટ છે એની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જવાની છે, એ પણ તમે જોઈ શકો છો। આ ખેડૂતના અભિપ્રાય પણ તમે લીધા છે। હજી જે ખેડૂત મિત્રો વાપરે છે એના અભિપ્રાય અને એના વિશ્વાસ આપણે બતાવતા રહીશું। છેલ્લે ઘણા બધા એગ્રોવાળા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તો ડીલરશીપ પણ આપવાની છે, એટલા માટે એમાં પણ ખાસ કંપનીની ખૂબ સારી એવી પોલિસી સાથે તમને જોડાવા મળશે। એટલે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો। એટલે અત્યારે માત્ર ખેડૂતના મનમાં એક જ નામ છે કે ભાઈ શિયાળુ પાકનું વાવેતર ચણા હોય, જીરું હોય, દાણા હોય એમાં માત્ર સ્ટેમિના ઇન્જેક્શન વાપરીએ, ફાલ ફૂલ વધારીએ અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરીએ। જોતા રહો RMS માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।